જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી નંબર 1 ગુજરાતી રસોઈમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ પાલક પકોડાની રેસીપી। તો ચાલો સ્ટાર્ટ કરીએ પાલક પકોડા બનાવવાનું। તો એના માટે મેં અહીંયા ગોટા બનાવવાનો જે ચણાનો લોટ આવે છે તે લીધેલો છે। હવે આપણે એમાં પાલકને સમારીને રાખેલો હતો એને એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરીશું। આપણે એમાં પાણી એડ નથી કરવાનું। અને મેં જે ગોટા બનાવવાનો લોટ લીધેલો હતો એમાં મીઠા સાથેના બધા જ મસાલા નાખેલા આવે છે, તો આપણે મીઠું પણ એડ નથી કરવાનું। તમે જો બેસન લો તો તમે મીઠું એડ કરી શકો છો। આપણે બરાબર મિક્સ કરતા જઈશું અને જરૂર પડે એમ લોટને એડ કરતા જઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે પકોડા બનાવવાનું મિક્સર એકદમ રેડી થઈ ગયું છે। તો મેં અહીંયા ગેસની ફ્લેમ ઓન કરીને તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું। હવે આપણે એમાં જેમ ભજીયા બનાવીએ તેમ છૂટા છૂટા કરીને પકોડાને તળી લઈશું। હવે આપણે પકોડાને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણા પકોડા તળાઈને એકદમ રેડી થઈ ગયા છે। હવે આપણે પકોડાની કઢી બનાવીશું। એના માટે મેં અહીંયા છાશ લીધેલી છે, એને આપણે એક તપેલીમાં એડ કરી દઈશું। હવે મેં એની અંદર ચણાનો લોટ એડ કર્યો છે અને જે મસાલાવાળો ગોટાનો લોટ હતો થોડો એ પણ એડ કર્યો છે। હવે આપણે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું। આપણે એને ચમચા કે હાથની મદદથી બરાબર મિક્સ કરી દેવાનું છે, એમાં એક પણ લમ્સ ના રહેવો જોઈએ। હવે મેં અહીંયા એક કડાઈમાં તેલ લીધું છે। આપણું તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર રાઈ એડ કરીશું। રાઈ ફૂટી જાય એટલે એમાં જીરું એડ કરીશું। હવે એમાં હિંગ એડ કરી દઈશું। મેં અહીંયા લીલા મરચાં અને ડુંગળી એડ કર્યા છે અને હળદર પાવડર એડ કર્યો છે। લાલ મરચું પાવડર એડ કરીશું, જીરું એડ કરીશું અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીને ચડવા દઈશું। હવે આપણે જે કઢીનું બેટર બનાવેલું હતું એમાં આ વંઘારને એડ કરી દઈશું અને તપેલીને ગેસ પર મૂકી બરાબર મિક્સ કરી દઈશું। તો મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે। આપણી કઢી જ્યાં સુધી થોડી જાડી ના થાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે અને છેલ્લે હવે આપણે એમાં કોથમીરના પાન એડ કરી દઈશું। તો તૈયાર છે આપણા પાલક પકોડા અને કઢી। મિત્રો, જો તમને અમારી આ રેસીપી સારી લાગી હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।